I welcome to the all of you in my channel. In the previous lecture, we have already discussed to the monotremates mammals. Means કે એગ લેઇંગ મેમલ્સ વિશે આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં વાત કરેલી. હવે એગ લેઇંગ મેમલ્સ એને આપણે શું કીધું છે તો કે ઓવિપેરસ એનિમલ્સ એવું કહેવામાં આવેલું છે. મીન્સ કે જે એનિમલ્સ એગ લે કરતા હોય એને આપણે શું કીધું હતું ઓવિપેરસ એનિમલ્સ છે તે. ઓકે, ડિટેલમાં આપણે પ્રીવિયસ લેક્ચર્સની અંદર વાત કરેલી હતી. હવે એની અંદર આપણે બે એક્ઝામ્પલ છે તે સ્ટડી કર્યા હતા. આમ જોઈએ તો 3 એનિમલ્સ સ્ટડી કરેલા હતા, બટ આંટ ઈટરની 2 જીનસ સ્ટડી કરેલી હતી. એટલે આપણે ટોટલ કહીએ તો 2 એનિમલ્સ સ્ટડી કરેલા છે. ઓકે, એમાં ફર્સ્ટ કહીએ તો આંટ ઈટર અને સેકન્ડ કહીએ તો કઈ છે તો કે ડકબિલ. આંટ ઈટરની 2 જીનસ અને એક છે તે ડકબિલ વિશે આપણે ડિસ્ક્રાઇબ કરેલું હતું કે એ કેવી રીતના પોતાના એગ લે કરે છે અને ન્યૂ વન્સ છે ને ડેવલપમેન્ટ કેવી રીતના જોવા મળે છે તે. ઓકે, ને એની અંદર શું જોવા મળે તો કે એ ઓલવેઝ ઓવા છે તે લે કરે છે. એટલે જ આપણે એને કેની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલા છે કે મોનોટ્રીમેટ્સ મેમલ્સની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. એટલે તો આપણે એને શું કહે છે ઓવિપેરસ એનિમલ્સ એવું કહેવામાં આવેલું છે. ઓકે, now in the today session we are going discuss to the pouch mammals or marsupial mammals. મીન્સ કે આ મેમલ્સની અંદર શું હોય છે તો કે ધીસ ટાઈપ મેમલ્સ ડેવલપ પાઉચ લાઇક સ્ટ્રક્ચર્સ ઇન ધ બેલી રીઝન. મીન્સ કે બેલી પોર્શન હોય છે ત્યાં શું કરે છે તો કે પાઉચ જેવું સ્ટ્રક્ચર છે તે ડેવલપ કરે છે. એટલે આપણે એને શું કહે છે પાઉચ મેમલ્સ કહેવામાં આવેલું છે. અને પાઉચ લાઇક સ્ટ્રક્ચર્સ હોવાને લીધે આપણે એનું પર્ટિક્યુલર નામ શું આપી શકીએ તો કે માર્સુપિયલ્સ મેમલ્સ એવું કહેવામાં આવેલું છે. નાઉ વી વિલ એક્સપ્લેન. ફર્સ્ટ વન, ઇન્ટ્રોડક્શન. પાઉચ મેમલ્સ ઓર માર્સુપિયલ્સ બિલોંગ ટુ ધ ઇન્ફ્રાક્લાસ મેટાથેરિયા. ઓકે, આપણે કેમ મોનોટ્રીમેટા મેમલ્સ છે એને કયા ક્લાસની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલા તો કે પ્રોથેરિયાની અંદર. એવી જ રીતના પાઉચ મેમલ્સ જે છે અધર તો કે માર્સુપિયલ્સ મેમલ્સ છે એને કયા ઇન્ફ્રા ક્લાસની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલા છે તો કે મેટાથેરિયા ઇન્ફ્રા ક્લાસની અંદર. ધે આર ઓલ્સો પ્રિમિટિવ મેમલ્સ નેક્સ્ટ ટુ ઓનલી મોનોટ્રીમેટ્સ. એ કેવા છે તો એકદમ પ્રિમિટિવ મેમલ્સ છે અને પછી તે મોનોટ્રીમેટ્સ પછી જોવા મળેલા એનિમલ્સ છે. They are the dominant group of mammals in Australia and neighboring islands. Only the opossum is found in America. હવે જે પાઉચ મેમલ્સ છે તે મોસ્ટલી ક્યાં જોવા મળતા હોય છે તો કે ઓસ્ટ્રેલિયાની અંદર, તો કે એનો સરાઉન્ડિંગ છે તો કે નેબરિંગ જે આઇલેન્ડ છે એની સરાઉન્ડિંગમાં પાઉચ લાઇક મેમલ્સ છે તે મીન્સ કે માર્સુપિયલ મેમલ્સ છે તે જોવા મળેલા છે. પરંતુ ઓપોસમ્સ મીન્સ કે એ એનિમલ્સ છે ને જે એનિમલ્સ ક્યાં જોવા મળેલું તો કે અમેરિકાની અંદર જોવા મળેલું છે. They are viviparous. They are characterized by an abdominal pouch, the marsupium, but not all have this pouch. હવે આ એનિમલ્સ કેવા હોય છે તો કે વિવિપેરસ, કારણ કે તે એગ લે કરતા નથી પરંતુ શું કરે છે તો કે યંગ વન્સ તેને ડાયરેક્ટલી ડેવલપ કરે છે. ઓકે, એટલે આપણે એને કેવા એનિમલ્સ કહે છે વિવિપેરસ. પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે મોનોટ્રીમેટ્સમાં કીધું એમાં એનિમલ્સ કેવા હતા તો કે ઓવિપેરસ હતા, કારણ કે તે શું કરતા હતા તો કે એગ લે કરતા હતા. ઓકે, એટલે આપણે એને ઓવિપેરસ કીધા. પણ અહીંયા જે માર્સુપિયલ એનિમલ્સથી કેવા છે તો બધા છે તે યંગ વન્સ ડાયરેક્ટલી ડેવલપ કરશે, એટલે આપણે એને વિવિપેરસ એનિમલ્સ કહેવામાં આવેલા છે. હવે એની કેરેક્ટરિસ્ટિક કહીએ તો શું છે તો કે એબડોમિનલ પાઉચ જોવા મળે. માર્સુપિયલ એનિમલ્સ હોય એની અંદર ઓલવેઝ એના એબડોમિનલ રિજનમાં એક પાઉચ જેવું સ્ટ્રક્ચર જોવા મળેલું હોય છે, એટલે આપણે એને શું કહે છે માર્સુપિયલ્સ. બટ ઓલ એનિમલ્સની અંદર આ ટાઈપનું માઉચ જોવા મળતું નથી. ડ્યુ ટુ શોર્ટ પીરિયડ્સ ઓફ યુટેરાઇન ડેવલપમેન્ટ મીન્સ કે ગેસ્ટેશન કહેવાય છે. 7 to 13 યંગ્સ આર બોર્ન ઇન એનો એક્સિડેન્ટલી ઇમેચ્યોર કન્ડિશન, નેક્ડ એન્ડ બ્લાઇન્ડ. હવે એનો ગેસ્ટેશન પીરિયડ કે મીન્સ કે એનું યુટેરાઇન ડેવલપમેન્ટ, યુટેરાઇન એટલે આપણે શું ગુજરાતીમાં કહીએ તો કે એનું ગર્ભાશય ડેવલપમેન્ટ. ઓકે ને, કારણ કે તે યંગ વન્સ ડેવલપ કરે છે એની ફિમેલ છે તે, તો એનું જે યુટેરાઇન ડેવલપમેન્ટ છે એ એકદમ શોર્ટ પીરિયડ્સ જોવા મળે છે. અને કેટલા યંગ વન્સ ડેવલપ કરે છે તો કે 7 to 13 યંગ વન્સ છે તે યંગ વન્સ ડેવલપ કરશે. અને એ કેવી કન્ડિશનમાં જોવા મળતો એકદમ ઇમેચ્યોર્સ હોય છે, બ્લાઇન્ડ હોય છે અને નેક જોવા મળતા હોય છે. ઓકે, they crawl into the brood pouch or marsupium where each become attached to a nipple and feed on milk until sufficiently development to move about. હવે આ જે માર્સુપિયલ એનિમલ્સ છે તેની અંદર બ્રૂડ પાઉચ મીન્સ કે પાઉચ લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે. કેવું હોય તો કે બ્રૂડ પાઉચ જોવા મળે છે અને જેની અંદર પોતાના યંગ વન્સ છે તે ડેવલપ કરે છે. અને આ પાઉચ છે તે ક્યાં સુધી લંબાયેલું જોવા મળે એના એબડોમિન પોર્શન તો કે એનો નિપલ પાર્ટ્સ મીન્સ કે એનો બ્રેસ્ટનો જે નિપલ પોર્શન છે ત્યાં સુધી એટેચમેન્ટ થયેલું હોય છે ને ત્યાંથી એનું યંગ વન્સ છે તે ડાયરેક્ટલી ફીડ કરે છે. મીન્સ કે બ્રેસ્ટમાંથી તે મિલ્ક છે તે ફીડ કરશે. ઓકે, અને સફિશિયન્ટ અમાઉન્ટમાં તે ફૂડ મેળવશે જેના લીધે તે વેરી વેલ ડેવલપ થઈ શકે. ઓકે, નેક્સ્ટ કહીએ તો શું છે તો કે ફેમિલિયર માર્સુપિયલ્સ આર ઓપોસમ્સ, ડાયડેલ્ફિસ, કાંગારૂઝ, માર્કોપસ એન્ડ કોલ્સ. રેડી, આ 3 આપણે એનિમલ્સ છે તે આજે ડિસ્કશન કરવાના છે.
કે જેની અંદર એનું બોડી સ્ટ્રક્ચર્સ કેવું હોય છે, કેવી રીતના તે પાઉચ ડેવલપ કરે છે, અને યંગ વન્સનું ડેવલપમેન્ટ કેવી રીતના કરે છે, જે આપણે ડિસ્ક્રાઇબ કરશું. ઓકે, તો ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ ડેલ્ફિસ અથવા તો ઓપોસમ્સ એનિમલ્સ. હવે ઓપોસમ એનિમલ્સની આપણે ડિસ્ક્રાઇબ કરીએ તો નાવ વી વિલ એક્સપ્લેન. ઓપોસમ આર લાર્જલી ટ્રી ડ્વેલિંગ માર્સુપિયલ્સ કન્ફિન્ડ ટુ અમેરિકા. હવે જે ઓપોસમ એનિમલ્સ છે તે ક્યાં જોવા મળે છે, તો કે અમેરિકાની અંદર. આપણે પહેલાં જ ઇન્ટ્રોડક્શન કીધું એમાં કીધું કે ઓપોસમ મોસ્ટલી ક્યાં જોવા મળે, અમેરિકાની અંદર જ હોય છે. બાકીના જે માર્સુપિયલ એનિમલ્સ ક્યાં જોવા મળે, કે ઓસ્ટ્રેલિયાની અંદર, એના સરાઉન્ડિંગ જે નેબરિંગ આઇલેન્ડ છે એની સરાઉન્ડિંગમાં જોવા મળેલા. હવે અહીંયા આપણે પર્ટિક્યુલર કોની વાત કરીએ છીએ, ઓપોસમની કરીએ છીએ, એટલે તેની વાત કરીએ તો એ ક્યાં જ મળશે, અમેરિકાની અંદર મળશે. અને ટ્રી ડ્વેલિંગ્સ એનિમલ્સ છે, મીન્સ કે તે ઝાડ ઉપર રહેતા, પોતાની હેબિટ્સ ક્યાં જોવા મળે, તો કે ટ્રી ઉપર જોવા મળે, એટલે આપણે એને કેવા કહીએ છીએ, ટ્રી ડ્વેલિંગ માર્સુપિયલ એનિમલ્સ કહેવાયેલા છે. ધ કોમન ઓપોસમ ડાયડેલ્ફિસ માર્સુપિયાલિસ ફાઉન્ડ ઇન ઇસ્ટર્ન USA ટુ સાઉથ અમેરિકન મેઝર્સ અબાઉટ 50 સેન્ટીમીટર એન્ડ કવર્ડ વિથ અ કોર્સ ફર. હવે આ જે કોમન ઓપોસમ છે એનું સાયન્ટિફિક નેમ કહીએ તો શું છે, તો કે ડાયડેલ્ફિસ માર્સુપિયાલિસ, એવું એનું સાયન્ટિફિક નેમ છે. અને તે ક્યાં જોવા મળેલા છે આ કોમન ઓપોસમ છે તે, તો કે ઈસ્ટ USA છે થી લઈને ક્યાં સાઉથ અમેરિકા સુધી, એટલા એરિયાની અંદર આ કોમન ઓપોસમ છે તે જોવા મળેલા છે. હવે એના બોડી લેન્થ કહીએ તો કેટલું છે, તો કે 50 સેન્ટીમીટર જેટલું એનું બોડી લેન્થ જોવા મળેલું છે. ને આખા બોડીને કવર કરતા ફર આવેલા હોય છે, કેવા હોય છે, કોર્સ ફર, મીન્સ કે એક બરછડ ફર, મીન્સ કે બરછડ હેર લાઇક સ્ટ્રક્ચર છે તેના બોડીને કવર કરે છે. નેક્સ્ટ વાત કરીએ તો શું છે, તો કે લેગ્સ આર મચ શોર્ટર, સ્નાઉટ ઇઝ ઇલોંગેટેડ એન્ડ લાર્જ બ્લેક આઈસ with shine in its white face, tail is long, scaly and prehensile, first digit on both limbs is opposable to grasp objective firmly. હવે એના લેગની વાત કરીએ તો એના લેગ કેવા હોય છે, તો એકદમ શોર્ટ જોવા મળતા હોય છે. અને બીજું શું હોય તો કે એના બંને લિમ્સ છે ત્યાં શું હોય તો કે ફર્સ્ટ ડિઝીઝ છે તે શું કરશે, તો કે ગ્રેસ્પી ઓબ્જેક્ટિવ ફાર્મલીસ જોવા મળે છે. હવે નેક્સ્ટ વાત કરીએ સ્નાઉટ રીજન, મીન્સ કો એનો હેડનો જે એન્ટિરિયર પાર્ટ છે એને આપણે શું કીધું છે, એનો સ્નાઉટ પોર્શન. રેડી, તો સ્નાઉટ પોર્શન કેવો હોય છે, તો એ ઇલોંગેટેડ હોય છે અને એની અંદર લાર્જ બ્લેક કલરની આઈસ છે તે આવેલી હોય છે. અને જે એકદમ શાઇનિંગ કરે, કારણ કે આખું આ બોડી કેવું હોય છે, તો વ્હાઇટ કલરનું હોય છે, એટલે એની અંદર જે બ્લેક આઈસ છે એ શું ચમકતી, મીન્સ કે શાઇનિંગ કરતી જોવા મળેલી છે. પછી એના ટેલ પોર્શનની વાત કરીએ તો શું હશે, તો કે ટેલ છે તે લોંગ હોય છે, સ્કેલી હોય છે, અને કેવું હોય છે, તો કે પ્રીહેન્સલ જોવા મળતું હોય છે. ઓકે, એટલે મીન્સ કે પ્રીહેન્સલ એટલે કેવું કહી શકે, તો કે તે ઇઝીલી કેચ કરી શકે એવી કેપેબિલિટી ધરાવતું હોય છે, એટલે આપણે એને શું કહીએ છીએ, પ્રીહેન્સલ કહેવામાં આવેલું છે. ઇટ ઇઝ નોક્ચરલ, આર્બોરિયલ, ઓમનિવોરસ એન્ડ વેરી ડિસ્ટ્રક્ટિવ, ફીડિંગ અપોન ગ્રેન, ફ્રૂટ, કેરિયન, બર્ડ્સ એક્સેટ્રા. ઓકે, હવે આ એનિમલ્સથી કેવું છે કે નોક્ચરલ, રાત્રિ દરમિયાન તમને જોવા મળે છે, ડાયુરેનલ્સ નથી. જો દિવસ દરમિયાન જોવા મળે તો આપણે એને કેવું કે ડાયુરેનલ, બટ અહીંયા તે કેવું જોવા મળે કે રાત્રિ દરમિયાન જોવા મળે, એટલે આપણે એને શું કહીએ છીએ, નોક્ચરલ્સ હોય છે. પછી આર્બોરિયલ, પહેલાં જ આપણે કીધું ફર્સ્ટ સેન્ટેન્સ શું હતું, ટ્રી ડ્વેલિંગ. આર્બોરિયલ એટલે કેવા કહીએ કે જો ઝાડ ઉપર છે, મીન્સ કે ટ્રી ઉપર છે એનિમલ્સ રહેતા હોય ને આપણે કેવા એનિમલ્સ કહીએ, તો કે આર્બોરિયલ એનિમલ્સ કહીએ છીએ. ઓમનીવોરસ મીન્સ કે સર્વગ્રાહી, બધું ફૂડ તરીકે યુઝ કરે છે, મીન્સ કે હર્બીવોરસ, કાર્નિવોરસ, ઇન્સેક્ટિવોરસ, ઇન્સેક્ટનો પણ ફૂડ તરીકે યુઝ કરે, ટ્રીનો પણ ફૂડ તરીકે યુઝ કરે, અને અધર એનિમલ્સનો પણ ફૂડ તરીકે યુઝ કરે, એટલે આપણે એને કેવા કહીએ છીએ, ઓમનીવોરસ કીધેલા છે. ઓકે, એન્ડ વેરી ડિસ્ટ્રક્ટિવ, મીન્સ કે વેરી ખતરનાક એનિમલ્સ જોવા મળે છે. રાઈટ, ફીડિંગ અપોન ગ્રેન, ફ્રૂટ, શું ફૂડ તરીકે યુઝ લે, તો કે ગ્રેન લે છે, ફ્રૂટ લે છે, કેરિયન મીન્સ કે લાકડું લે છે, બર્ડ્સ, એગ્સ એક્સેટ્રા, કંઈ પણ ફૂડ જે મળે એ બધું ફૂડ તરીકે તે યુઝ કરે છે. ઓકે, હવે નેક્સ્ટ કહીએ તો શું છે, તો કે ધેર ગેસ્ટેશન પીરિયડ્સ, એનો એનો ગેસ્ટેશન પીરિયડ્સ કેટલો જોવા મળે, તો કે ઇટ ઇઝ અ શોર્ટ ફોર એની મેમલ્સ 12 to 14 days only. Newly born youngs 7 to 13 are about 1 centimeter long and embryo likes. એનો ગેસ્ટેશન પીરિયડ્સ કહીએ તો એકદમ શોર્ટ જોવા મળેલો છે કોઈપણ મેમલ્સની અંદર, અને કેટલા દિવસમાં, તો કે 12 to 40 ડેઝની અંદર એનું ગેસ્ટેશન્સ છે તે, મીન્સ કે એનું ગર્ભાશય છે તે એકદમ વેરી વેલ ડેવલપ થઈ જાય છે. હવે એની અંદર શું થશે, તો કે ન્યૂલી બોર્ન યંગ વન્સ છે તે લે કરશે, એટલે મીન્સ કે એની અંદર ન્યૂલી યંગ વન્સ છે તે જોવા મળેલી છે. કેટલા હોય છે, તો કે 7 to 13 જેટલા ન્યૂલી યંગ વન્સ હોય છે. અને એની બોડી લેન્થ કહીએ તો કેટલી જોવા મળે, તો 1 સેન્ટીમીટર જેટલા લોંગ હોય છે, અને એમ્બ્રિયો લાઇક સ્ટ્રક્ચર જોવા મળેલું છે. They grow closely attached to the nipple for the 50 to 60 days before leaving. It is a common sight to see mother opossum carrying her little ones રાઇડિંગ ઓન હર બેક. હવે શું કરે છે, તો કે તે શું કરશે, તો કે એનો નિપલ પોર્શન છે ત્યાં એટેચ થયેલા એના ન્યૂલી
યંગ વન્સ છે તે જોવા મળેલા છે, અને 50થી 60 મીન્સ કે 15 to 16 ડેઝ સુધી ત્યાં તે એટેચ થયેલા જોવા મળે છે. પછી તે શું થાય છે, ત્યાંથી તે રિમૂવ થશે. પછી શું હોય છે તો કે મધર ઓપોસમ છે, મીન્સ કે મધર એનિમલ્સ જે છે તે શું કરે છે તો કે પોતાનું યંગ વન્સ છે તેને પોતાના બેક પોર્શન ઉપર તે રાઇડિંગ કરાવે છે. Hunting the opossum is a popular sport. Its roasted flesh is considered a delicacy and the fur has considerable commercial value. હવે હન્ટિંગ ઓપોસમ છે, જે શિકારી ઓપોસમ એનિમલ્સ છે, એ શું હોય છે તો એકદમ પોપ્યુલર સ્પોર્ટ્સ છે તે ધરાવે છે, ફેમસ સ્પોર્ટ હોય છે. ઇટ રોસ્ટેડ ફ્લેશ ઇઝ કન્સિડરેબલ એન્ડ ડેલિશી હોય છે, એન્ડ ધ ફર એઝ કન્સિડરેબલ કોમર્સ, એના ફર્સ જે છે તે ક્યાં યુઝ થાય છે, કોમર્શિયલ વેલ્યુની અંદર તે યુઝ કરી શકીએ છીએ. ઓકે, હિયર ધીસ ફિગર્સ ઇન્ડિકેટ્સ ઓપોસમ એનિમલ્સ. રેડી, ટ્રી ઉપર જ આપણને એનિમલ્સ જોવા મળેલું છે, અને આખું બોડી કેવું છે, વ્હાઇટ, એટલે એની આઈસ છે તે શાઇનિંગ કરે, બ્લેક કલરની જોઈએ છીએ આપણે. ઓકે, એટલે આ ટાઈપ્સનું આખું એનું બોડી સ્ટ્રક્ચર છે તે જોવા મળે છે. હવે આપણે સેકન્ડ એનિમલ્સની વાત કરવાની છે, તો કયું છે, માર્કોપસ, મીન્સ કે કાંગારૂ. વેરી ફેમસ એનિમલ્સ ને ઓલ નોન, બધાને ખબર જ છે કાંગારૂ એનિમલ્સ વિશે. ઓકે, તો તમે બધાએ પિક્ચર્સ જોયું હશે, ઘણાએ લાઈવ પણ જોયેલું હશે, બટ જેને પિક્ચર્સ હોય એની અંદર એનું બોડી સ્ટ્રક્ચર્સ કેવું હશે તે આપણને બધાને ખબર છે. તો નાવ વી વિલ એક્સપ્લેન. ઇવન અ સ્મોલ ચાઇલ્ડ નોન વોટ એનિમલ મધર કેરીઝ હર બેબીઝ અબાઉટ વિથ હર ઇન પાઉચ. હવે સ્મોલ ચાઇલ્ડ બેબી હોય તેને શું કરે તો કે એની મધર્સ છે તેને કેરી કરે છે, અને શું કરે તો કે આ કાંગારૂ છે તે પોતાના પાઉચ સ્ટ્રક્ચર્સની અંદર એ પોતાનું સ્મોલ ચાઇલ્ડ બેબી છે તેને ડેવલપ કરે છે, મીન્સ કે એને કેરી કરે છે. ઓકે, નેક્સ્ટ કહીએ તો શું છે, તો કાંગારૂ ઇઝ ધ બેસ્ટ નોન ઓફ પાઉચ એનિમલ. અબાઉટ 52 સ્પીસીસ આર સ્પ્રેડ ઓવર ઓસ્ટ્રેલિયા, તાસ્માનિયા એન્ડ ન્યૂ ગિનિયા. ઓકે, હવે કાંગારૂ છે તો બેસ્ટ એનિમલ્સ છે, કયું તો કે પાઉચ એનિમલ્સ તરીકે, કારણ કે એની અંદર વેરી વેલ ડેવલપ પાઉચ લેક સ્ટ્રક્ચર છે તે જોવા મળે છે, એટલે બેસ્ટ એનિમલ્સ કહેવામાં આવેલું છે. ને અબાઉટ કહીએ તો 52 સ્પીસીસ છે, એટલી મીન્સ કે 52 સ્પીસીસ ઓસ્ટ્રેલિયાની અંદર કાંગારૂની જોવા મળેલી છે, અધર તો કે તાસ્માની અંદર છે, ન્યૂ ગિનિયાની અંદર જોવા મળે છે. ધ લાર્જેસ્ટ ઇઝ ધ ગ્રેટ ગ્રે કાંગારૂ બિલોંગિંગ ટુ ધ જીનસ માર્કોપસ વિચ મીન્સ લાર્જ ફૂટ. હવે સૌથી મોટામાં મોટું કાંગારૂ કહીએ તો કયું છે, તો ગ્રેટ ગ્રે કાંગારૂ છે, તે સૌથી લાર્જેસ્ટ કાંગારૂ છે, અને એને કઈ જીનસની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે તો કે માર્કોપસની અંદર. એનો મિનિંગ એવો થાય છે માર્કોપસનું તો કે લાર્જ ફૂટ, એના ફૂટ હોય કહેવાય તો એકદમ લાર્જ જોવા મળે છે, એટલે આપણે એને કેવું કહ્યું, ગ્રેટ ગ્રે કાંગારૂ કહેવામાં આવેલું છે. ધ મેલ મે સ્ટેન્ડ 2 meters હાઈ, હેડ ઇઝ સ્મોલ, ઇયર લાર્જ એન્ડ ધ હાઇન્ડ લેગ એન્ડ ફીટ વેરી લોંગ, પાવરફુલ એન્ડ યુઝડ ઇન લેપિંગ. ઓકે, હવે તેનો મેલ હોય છે તે કેટલી એની હાઇટ જોવા મળે, એનું બોડી લેન્થ કેટલી હોય છે તો કે 2 meters જેટલી એની બોડી લેન્થ હોય છે. એનું હેડ છે તે એકદમ સ્મોલ હોય છે, એના ઇયર્સ છે એ લાર્જ હોય છે, એના હાઇન્ડ લેન્થ છે તો કે એના ફૂટ જે છે એકદમ લોંગ જોવા મળતા હોય, એને પાવરફુલ હોય છે, ને એનો યુઝ ક્યાં કરે છે તો કે લેપિંગ, કૂદકા કરવા માટે તે કરે છે. આર્મ્ડ વિથ પાવરફુલ ક્લો એન્ડ ધ લાર્જ ટેલ યુઝ્યુઅલી થિંગ એટ ધ બેઝ ઇઝ યુઝડ એઝ અ બેલેન્સર ડ્યુરિંગ લેપિંગ. હવે એના આર્મ પણ હોય છે, મીન્સ કે એના હાથ કહીએ તો રેડી, એ પણ કેવા હોય તો એકદમ પાવરફુલ હોય છે, ને એની સાથે પાવરફુલ ક્લોઝ તે એટેચ થયેલા જોવા મળે છે. અને એની ટેલ પણ કેવી હોય તો કે લાર્જ હોય છે એન્ડ થીક એટ ધ બેઝ. એના જે ટેલનો બેઝ પોર્શન હોય છે થોડીક થીક હોય છે, કેના કરતાં એના જે ટોપ પોર્શન હોય એના કરતાં. ને એ શું કામ કરે છે એની ટેલ છે તે તો કે જ્યારે તે લેપિંગ કરે છે ત્યારે તેનું બેલેન્સ જાળવવાના, એના બોડીનું બેલેન્સ જાળવવા માટે આ ટેલનો યુઝ થાય છે, અથવા તો કે તેના આર્મ્સનો પણ યુઝ કરે છે. ઓકે, નેક્સ્ટ કહીએ તો ગેસ્ટેશન પીરિયડ્સ કહેવાનું. તો ગેસ્ટેશન પીરિયડ્સ ઇઝ 35 to 45 ડેઝ. 35થી 45 દિવસની અંદર પોતાનું ગર્ભાશય તે વેરી વેલ ડેવલપ કરી લેશે. પછી શું કરશે, પોતાનું યંગ વન્સ છે તે લે કરશે. યુઝલી અ સિંગલ ઓફસ્પ્રિંગ ઇમેચ્યુર નેક્ડ અબાઉટ 3 cm લોંગ ઇઝ બોર્ન. હવે શું કરશે તો કે તેનું ગેસ્ટેશન કમ્પ્લીટ, મીન્સ કે એનું ગર્ભાશય કમ્પ્લીટલી ડેવલપ થઈ ગયું છે, તો પછી એક જ ઓફસ્પ્રિંગ અથવા કે યંગ વન્સ તે ડેવલપ કરે છે, મીન્સ કે લે કરે છે. અને એ કેવું હોય તો કે ઇમેચ્યોર હોય છે, નેક્ડ હોય છે, એની બોડી લેન્થ કહીએ તો 3 cm જેટલું લોંગ જોવા મળે છે. આ ટાઈપ્સનું એક ઓફસ્પ્રિંગ છે તે ડેવલપ કરશે. ઇટ ઇઝ ફીડ ઓન મિલ્ક ઇનસાઇડ અ માર્સુપિયમ એન્ક્લોઝિંગ ટેસ્ટ ઓફ મેમરી ગ્લેન્ડ ટુ કમ્પ્લીટ ડેવલપમેન્ટ ઇન અબાઉટ 4 to 6 months. પછી શું કરે છે કે 4 to 6 months સુધી એનું ડેવલપમેન્ટ કેરી કરે છે. કેવી રીતના કરે છે તો કે પોતે મિલ્ક છે તેને ફૂડ તરીકે આપે છે, મીન્સ કે, અને એ મિલ્ક ક્યાંથી આવે તો કે એના મેમરી ગ્લેન્ડ્સમાંથી મિલ્ક છે તેનું સિક્રેશન થાય છે, જેનાથી તે ફીડ કરે છે. કોણ તો કે યંગ વન્સ લે કરેલું છે તે.
Kangaroos are mostly terrestrial, gregarious and herbivorous animals causing great harm to the growing crops. They are also hunted for flesh, fur and sport. કાંગારૂ છે તે ટેરેસ્ટ્રિયલ એનિમલ્સ મીન્સ કે તે જમીન ઉપર જોવા મળે એટલે આપણે એને કેવું કીધું છે ટેરેસ્ટ્રિયલ એનિમલ્સ કીધું છે ને હર્બીવોરસ મીન્સ કે તે ટ્રી પ્લાન્ટ્સનો ફૂડ તરીકે યુઝ કરે છે એટલે આપણે એને શું કહે છે હર્બીવોરસ એનિમલ્સ કહેવામાં આવેલું છે અને તે કેવું છે કોઝિંગ ગ્રેટ હાર્મ ટુ ધ ગ્રોઈંગ ક્રોપ્સ. હવે જે ગ્રો થતા ક્રોપ્સ હોય મીન્સ કે જે પાક ગ્રો થતા હોય એને બહુ હાર્મ કરે છે કારણ કે તે પોતે હર્બીવોરસ એનિમલ છે એટલે તે એ ક્રોપ્સનો ફૂડ તરીકે યુઝ કરે છે એટલે જે ગ્રો થતા ક્રોપ્સ છે એને હાર્મ કરતો એનિમલ છે અને ધે આર ઓલ્સો હન્ટેડ ફોર ફ્લેશ ફોર એન્ડ સ્પોટ. ઓકે, હિયર ધીસ ફિગર્સ ઇન્ડિકેટ્સ અ કાંગારૂ. આ જે ફિગર આપણે કોની છે તો કાંગારૂની આપણે એની અંદર જો આ પાઉચ લેગ સ્ટ્રક્ચર છે એના બેલી પોર્શનમાં પાઉચ સ્ટ્રક્ચર ડેવલપ કરે ને ત્યાં એક સિંગલ યંગ વંશ જોવા મળે છે. રેડી ને, આ ટાઈપ્સનું મોસ્ટલી કાંગારૂ છે પોતાની યંગ વંશને ડેવલપ કરે છે. ઓકે, હવે થર્ડ એનિમલ્સ કયું છે તો કે ફેસ્કોલેક્ટ્રોસ. કોમન નેમ કહીએ તો શું છે કોયલા. હવે કોયલા એનિમલ્સ કેવું છે તો કે ફેક્સોલેટ્રસ કાઇનેરસ ઇઝ ધ કોયલા ઓર ઓસ્ટ્રેલિયન ટેડી બિયર. સાયન્ટિફિક નેમ કહીએ કોયલાનું તો શું છે તો કે ફેસ્કોલેટ્રસ સાઇનેરસ એ સાયન્ટિફિક નેમ છે. અને આ કોયલા એનિમલ્સ ક્યાં જોવા મળે તો કે ઓસ્ટ્રેલિયાની અંદર જોવા મળે છે ને ઓસ્ટ્રેલિયાનું ટેડી બિયર છે. આપણે ટેડી બિયર્સ તો બધાને બહુ ગમતા હોય. ઓકે, તો ટેડી બિયર્સ જેવું આનું બોડી સ્ટ્રક્ચર જોવા મળે છે એટલે આને શું કીધું છે તો કે ઓસ્ટ્રેલિયાનું ટેડી બિયર્સ એવું કહેવામાં આવેલું છે. ઇટ ઇઝ એન આર્બોરિયલ માર્સુપિયર લિવિંગ એન્ડ ફીડિંગ ઓન ધ યુકેલેપ્ટસ ફોરેસ્ટ ઓફ ઇસ્ટર્ન ઓસ્ટ્રેલિયા. હવે આ એનિમલ્સ કેવું છે તો કે આર્બોરિયલ ટ્રી ઉપર તે પોતાની લાઈફ સર્વાઈવ કરે છે અને માર્સુપિયલ કારણ કે પાઉચ લેગ સ્ટ્રક્ચર પણ ડેવલપ કરે છે એટલે માર્સુપિયલ્સ કીધું છે. લિવિંગ એન્ડ ફીડિંગ ઓન અ યુકેલિપ્ટસ ફોરેસ્ટ ઓફ ઇસ્ટર્ન ઓસ્ટ્રેલિયા. ઇસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનું યુકેલિપ્ટર ફોરેસ્ટ છે ત્યાં પોતે સર્વાઈવ કરે છે અને ત્યાં પોતાનું ફૂડ છે તે મેળવે છે. એડલ્ટ નિયરલી 75 સેન્ટીમીટર લોંગ. ધે હેવ woolly fur, large ears, a soft pad on nose, rudimentary tail, cheek pouch and enlarged cecum. હવે એનો એડલ્ટ એનિમલ્સ હોય છે એની બોડી લેન્થ કહીએ તો કેટલી જોવા મળે છે તો કે નિયર અબાઉટ 75 સેન્ટીમીટર્સ જેટલી એની બોડી લેન્થ હોય છે. પછીનું બોડી સ્ટ્રક્ચર્સ શેનાથી કવર થયેલું એનું બોડી છે તો કે વુલી ફોરથી. પછી એના ઇયર્સ હોય તો એકદમ લાર્જ હોય છે. એનો નોઝ હોય તો કેવો હોય તો કે સોફ્ટ પેડલેક સ્ટ્રક્ચર જોવા મળે છે. એની ટેલ છે તો એકદમ રૂડિમેન્ટ્સ મીન્સ કે વેરી વેલ ડેવલપ થયેલી ના હોય, સ્લાઇટલી ડેવલપ થયેલી આપણે એને શું કહીએ છીએ રૂડિમેન્ટરી ટેલ્સ કહે છે. અને એની અંદર પાઉચ પણ ડેવલપ કરે છે અને એનું સિકમ પોર્શન હોય તો એકદમ લાર્જ હોય છે. ધ ફિમેલ ફર્સ્ટ carries young in a posteriorly opening abdomen pouch and later on her back. હવે પહેલાં શું કરે છે એની ફિમેલ છે તે એના યંગ વન્સને કેરી કરે છે. હવે એ પાઉચ ક્યાં ડેવલપ કરતો એના એબડોમિન પોર્શન હોય છે એબડોમિનનો જે પોસ્ટેરિયર પાર્ટ છે ત્યાં તેનું પાઉચ છે તે ઓપનિંગ જોવા મળે છે અને જે શું કરે છે તો તે પોતે એના બેક પોર્શન સુધી આ પાઉચ છે તે ઇલોંગેટેડ લાંબુ જોવા મળેલું હોય છે અને ત્યાં શું કરે તો પોતાના યંગ વન્સ છે તે લે કરે છે. હિયર ધીસ ફિગર્સ ઇન્ડિકેટ્સ અ કોયલા એનિમલ્સ. આ જે એનિમલ્સ છે કેવું છે કોયલા દેખાય છે ને ટેડી બિયર છે એવું મસ્ત બ્યુટિફુલ એનિમલ્સ. એટલે આ ટાઈપ્સનું સ્ટ્રક્ચર્સ છે તે કોયલાનું જોવા મળે છે. ઓકે, સો અહીંયા આ લેક્ચર છે તે કમ્પ્લીટ થાય છે. આ લેક્ચર્સની અંદર આપણે ટોટલ 3 એનિમલ્સ તે ડિસ્ક્રાઇબ કરેલા છે, વેરી વેલ અન્ડરસ્ટેન્ડ બી કરેલા. જો કોઈને હજી કંઈ ક્વેશ્ચન હોય તો આપણે જ્યારે નેક્સ્ટ ડાઉટ સેશન એરેન્જ કરીએ ત્યારે એની અંદર તમે કોઈ ક્વેશ્ચન છે તે પૂછી શકો છો. ઓકે, સો અહીંયા આપણે યુનિટ નંબર 4 પણ કમ્પ્લીટ થાય છે આ ટોપિક સાથે અને આ ટોપિક પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ. તારી